નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા સૌની ચેનલ વાવ થરાદની જમાવટમાં। તો મિત્રો, આપણે અત્યારે એ જગ્યાએ હતા કે જે જગ્યાએ ગુજરાત રાજ્યનો સૌથી મોટો ધ્વજ સમારોહ થયો હતો એ જગ્યાએ હતા। અને મિત્રો, ખુશીની વાત એ છે કે આ જગ્યાએ ફરીથી 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। નવોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં 150થી પણ વધારે કલાકારો હાજર રહેશે અને એ કલાનું પ્રદર્શન કરશે, જેની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ અને દેશભક્તિની વાતો હશે અને બહુ મોટું આયોજન થઈ રહ્યું છે। તો તમે પણ સૌ આ આયોજનની અંદર સહભાગી થવા માટે પધારજો। મિત્રો, આ જગ્યા એ છે કે વાવ થરાદ જિલ્લાની અંદર જે જૂનું હેલિપેડ કહેવાય છે ડીસા હાઈવે પર, તે જગ્યાએ આ ફરીથી એ જ જગ્યાએ પ્રોગ્રામ થઈ રહ્યો છે। અને મિત્રો, આ 26મી જાન્યુઆરી ગયા ને આજથી 10થી 12 દિવસ થયા, છતાં પણ તમે મારી પાછળ જોઈ શકો છો કે આ કેવડો મોટો ભવ્ય પ્રોગ્રામ હતો। આ બધું હજી ઊંધી છોડવાનું કામકાજ ચાલુ છે। તમે જોઈ શકો છો કે પેલી બાજુના ભાગમાં ડીપીઓ લગાવેલી હતી, આ બાજુના ભાગમાં હજી જુઓ તમે એક ટ્રક ઊભી છે, આ બધું છોડવાનું ચાલુ છે। અને જે આપણને આ જે તાંબલો દેખાય છે એ હતો અહીંયા કને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। અને આ તમે આ જગ્યાએ સ્ટેજ હતું જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું। એ જ જગ્યાએ આજે ફરીથી એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આ નમોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજથી 4 મહિના પહેલાં ગાંધીનગરની અંદર પણ યોજાયો હતો। એ જ કાર્યક્રમ અહીંયા પણ યોજાઈ રહ્યો છે। તો મિત્રો, આ તમે જોઈ શકો છો આ જ ગ્રાઉન્ડની અંદર પરેડ થતા હતા, આ જ ગ્રાઉન્ડની અંદર જે હતું સાંસ્કૃતિક પ્રોગ્રામ થયો હતો એ ગ્રાઉન્ડ છે। અને એ જ ગ્રાઉન્ડની અંદર ફરીથી નમોત્સવ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। મિત્રો, વાવ થરાદ જિલ્લો બન્યા પછી અહીંયા કને નવા ભવ્ય કાર્યક્રમો અને વિકાસના કામો થઈ રહ્યા છે। આ જગ્યાએ તમે જોઈ શકો છો કે સામે કેટલી 6-7 ડીપીઓ લગાવેલી હતી ચારે બાજુ, અને આજથી 10થી 12 દિવસ થઈ ગયા 26મી જાન્યુઆરીને, છતાં પણ આ કામકાજ બધું છોડવાનું ચાલુ છે। તમે વિચાર કરો કે કેટલો ભવ્ય ધ્વજ સમારોહનો કાર્યક્રમ યોજાણો હશે। તો મિત્રો, આ નમોત્સવ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે તે કાર્યક્રમ સાંસ્કૃતિક મંડળ થરાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। અને આ કાર્યક્રમની અંદર 150થી વધારે કલાકારો હાજરી આપશે, અને જેની અંદર દેશભક્તિની વાતો હશે, દેશભક્તિના ગીતો હશે અને દેશભક્તિના રંગે રંગાશે આપણો વાવ થરાદ જિલ્લો। તો મિત્રો, આર્યાઈ સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર દેશભક્તિના ગીતો ગાવામાં આવશે, દેશભક્તિના વાતો કરવામાં આવશે અને કે દેશભક્તિના લગતા નાટકો રજૂ કરવામાં આવશે। જેમ કે આપણે ભારત દેશના મહાન પુરુષો થઈ ગયા તેમના જીવન ચરિત્ર પણ રજૂ કરવામાં આવશે। તો મિત્રો, આપ સૌ સાથ સહકારથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપ સૌ આ કાર્યક્રમના સહભાગી થાઓ। અને આનું સ્થળ તો મેં જેવી રીતના તમને વિડીયોની અંદર કીધું એ જ છે, જૂની હેલિપેડવાળી જગ્યા ITI કોલેજની બાજુમાં, મલુપુર, તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ, 12 ફેબ્રુઆરી 2026। અને ભારતના ગૌરવ, સાંસ્કૃતિક વારસા અને નવી ઉમંગના ભવ્યની ઉજવણી કાર્યક્રમની અંદર સૌ સાથે મળી અને આ કાર્યક્રમને આપણે ઉજળો બનાવીએ। તો મિત્રો, સામે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે તે છે ITI કોલેજ, અને ITI કોલેજની બાજુની અંદર આ ગ્રાઉન્ડ છે। અને આ સામે દેખાય છે આપણને વાવ થરાદ જિલ્લાની કોરેટ છે, એની એક્ઝેક્ટ સામે અહીંયા કને આ પ્રોગ્રામ આયોજન થશે। અને આ સામે છે તે ગૌશાળા છે, અને આ થરાદ ડીસા હાઈવે છે, અને અહીંયા કનથી ભારતમાલા બ્રિજ છે અહીંયા કને, એનાથી સમથિંગ 1 કિલોમીટર જ આગળ છે। તો તમે સૌ આવો અને આ પ્રોગ્રામની અંદર આવો, બહુ મજા આવશે। 12 તારીખની સાંજે 6 વાગે આ પ્રોગ્રામના સાક્ષી બનો। તો મિત્રો, આપણી નમોત્સવની સિરીઝ ચાલુ રહેશે। જેવી રીતના કે આપણે પ્રજાસત્તાક પર્વની સિરીઝ ચાલુ રાખી હતી, એવી રીતના નમોત્સવની સિરીઝ ચાલુ રહેશે। અને આ આખી સિરીઝને નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને નિહાળતા રહો। અને હા મિત્રો, કે જે જૂના વિડીયો પડ્યા છે એ પણ અમારા વિડીયો નિહાળો, બહુ મજા આવશે। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।